માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 13 કડી 54 થી 58। પોતાને વતન જઈ તેમણે તે લોકોના સભાગૃહમાં ઉપદેશ કરવા માંડ્યો। તેનો એવો પ્રભાવ પડ્યો કે લોકો આશ્ચર્યચકિત થઈને કહેવા લાગ્યા કે આ માણસમાં આવું જ્ઞાન અને આવી ચમત્કારિક શક્તિઓ ક્યાંથી? એ પેલા સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? અને યાકોબ, યોસેફ, સિમોન તથા યહૂદા એના ભાઈઓ નથી? અને એની બહેનો બધી આપણા ભેગી રહેતી નથી? તો પછી એનામાં આ બધું આવ્યું ક્યાંથી? આમ તેમને ઈસુ પર શ્રદ્ધા બેસતી નહોતી। પણ ઈસુએ તેમને કહ્યું, પૈગંબરને બધે જ સન્માન મળે છે, મળતું નથી માત્ર પોતાના વતનમાં ને પોતાના ઘરમાં। અને તે લોકોને શ્રદ્ધા નહોતી એટલે ઈસુએ ત્યાં ઝાઝા ચમત્કાર કર્યા નહીં। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। આજનો શાસ્ત્રપાઠ આપણને જણાવે છે કે ગામનો દીકરો ગામમાં ન પૂજાય। જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના વતનમાં પાછા જાય છે ત્યારે સભાગૃહોમાં ઉપદેશ આપે છે અને ત્યારે ત્યાંના બધા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે આમાં આવી ચમત્કારિક શક્તિઓ અને આવું જ્ઞાન ક્યાંથી? અને તેમને પ્રભુ ઈસુની શક્તિઓ ઉપર શ્રદ્ધા બેસતી નથી। અને આપણે પણ આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ કે આપણે કોઈનું સારું કરી શકતા નથી, કોઈનું સારું સાંભળી શકતા નથી, કોઈને સારું જ્ઞાન આપી શકતા નથી અને તેની ઉપર ખોટી નિંદા કરી। પરંતુ આપણે કોઈની ખોટી નિંદા ન કરતા પ્રભુના વચન ઉપર ચાલવું અને સર્વ લોકોને સારા રસ્તે દોરવા। અને આજના શાસ્ત્રપાઠમાં મુખ્યત્વે 3 બાબતો શીખવા મળે છે: નિરીક્ષક ન્યાય અને પૂર્વગ્રહમાંથી બચવું, વિશ્વાસ રાખવો અને આત્મવિશ્વાસ અને ધીરજ સાથે આગળ વધવું, ભલે લોકો આપણી ક્ષમતાઓને ન માને। જય I see why you are German. I see why you are German.